નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર નંબર 8 માં માનવ સ્વાસ્થ્ય અને રોગોની અંદર કેન્સર વિશે વાત કરશું. આ પણ એક અસાધ્ય બીમારી છે, અસાધ્ય રોગ છે કે જેની કોઈ પણ પ્રકારની અત્યારે સંપૂર્ણપણે મટાડી શકાય એવી કોઈ દવા નથી. તો કેન્સર શું છે, કેન્સર કેવી રીતે થાય છે, અથવા તો એની સારવાર માટે શું શું કરી શકાય, અને ભલે સંપૂર્ણ નથી મટાડી શકતું તો કયા સ્ટેજથી મટાડી શકાય, અથવા તો કેવી રીતે કેટલું મટાડી શકાય, એવી થોડી ઘણી બાબતો, એના ક્યોર વિશેની વાત, કેન્સર થવાના કારણોની વાત કરીએ, કેન્સરનું નિદાન શું છે, એની સારવાર પદ્ધતિ શું છે એની વાત કરીએ. પણ એ પહેલાં કેન્સર શું છે, કેન્સર એટલે શું, કેન્સર કેવી રીતે થાય છે એની વાત સમજીએ. એટલે કેન્સર આપણે કીધું ને એક ભયંકર રોગમાંનો એક રોગ છે, અને જેનાથી વિશ્વની અંદર બહુ મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામે છે. અરે ભારતની અંદર પણ 10 લાખથી પણ વધારે લોકો 10 લાખથી પણ વધારે લોકો કેન્સરથી પીડાય છે, અને તેમાંથી ઘણા બધા લોકો મૃત્યુ પામે છે. ભારતની અંદર દર વર્ષે 10 લાખથી વધુ લોકો કેન્સરથી પીડાય અને ઘણા લોકો તેનાથી મૃત્યુ પામે છે. હવે કેન્સર થવાની પ્રક્રિયા અથવા તો એમાં સામાન્ય કોષોનું કેન્સર કોષોમાં રૂપાંતરણ થવું એ બહુ મહત્વની વસ્તુ છે. કેવી રીતે થાય છે અને ત્યાર પછી તેની સારવાર, તેનું નિયંત્રણ, અને આ જીવવિજ્ઞાન અને મેડિકલ ક્ષેત્રે ખૂબ જ ગહન અને સંશોધનનો વિષય છે. સામાન્ય કોષ કેન્સર કોષમાં કેવી રીતે ફેરવાય છે, તે એની સારવાર કેવી રીતે થાય છે, એનું નિયંત્રણ કેવી રીતે થાય, એ જીવવિજ્ઞાન અને મેડિકલ ક્ષેત્રે ખૂબ જ સંશોધનનો વિષય છે. હવે આપણા શરીરની અંદર કોષીય વૃદ્ધિ થાય, કોષ વિભાજન થઈને કોષોની સંખ્યામાં વધારો થાય, એ વૃદ્ધિ થયા પછી વિભેદીકરણની પ્રક્રિયા થાય, અને આ વિભેદીકરણ થયા પછી એ સામાન્ય રીતે કોઈ પેશી કે અંગ તરીકે કાર્ય કરે છે. આમ શરીરની જરૂરિયાત મુજબ નવા કોષો સર્જાય અને નવા કોષોનું યોગ્ય પેશી કે અંગમાં રૂપાંતરણ થયું, અને આ પ્રક્રિયા એકદમ નિયમિત અને નિયંત્રિત રીતે થતી હોય, અને એ પણ જરૂરી છે, આવશ્યક છે. અરે આપણે નાના હતા, આવડા કરતા આજે આટલા મોટા થઈ ગયા છે, તો કોષ વિભાજનની પ્રક્રિયા થવી પણ જરૂરી છે. પણ એ કોષ વિભાજન સતત ચાલુ રહે તો અરે તો વધે જાય બસ. તો હવે એવું ન થવું જોઈએ. તો યોગ્ય સમયે એનું નિયંત્રણ અને નિયમન થવું જોઈએ. તો જે તંદુરસ્ત કોષ છે એના વિભાજનની પ્રક્રિયા ઉપર એનું નિયમન અને નિયંત્રણ હોય. જ્યારે તંદુરસ્ત કોષ પરના વિભાજનની પ્રક્રિયાનું નિયમન અથવા તો નિયંત્રણ ખોરવાઈ જાય ત્યારે સમજવાનું કે હવે આ કોષ અનિયંત્રિત રીતે વિભાજન પામે છે, એટલે કે કેન્સર. અને આ કેન્સર થાય એટલે લગભગ વ્યક્તિ કેન્સર. સમજાય છે આ વસ્તુ? તો આપણા શરીરની અંદર આ જે વિભાજનની પ્રક્રિયાઓ છે, વિભેદીકરણની પ્રક્રિયા જે નિયમિત અને નિયંત્રિત રીતે ચાલે છે, તે ખોરવાય છે, તે ડિસ્ટર્બ થાય છે, અને એટલે કોષ સતત વિભાજન પામે. એક કોષ સતત વિભાજન પામતો જાય એટલે એ વિભેદીકરણ પણ નથી થતું. આવા અવિભેદિત કોષોનો જથ્થો વધતા ગાંઠ થાય. બસ આ ગાંઠ કેન્સર. સમજાય છે વસ્તુ? એટલે આમ કેન્સર થાય છે. જુઓ, અસામાન્ય કોષ છે. હવે સામાન્ય કોષની અંદર પ્રોટો ઓન્કોજીન પ્રકારના જનીન હોય જ, એટલે કેન્સર માટેના પ્રાથમિક જનીન છે એ તો હોય જ છે, પણ એ નિષ્ક્રિય સ્વરૂપે રહેલા છે. પ્રોટો ઓન્કોજીન એટલે કેન્સરકારક માટેના જનીન છે. હવે આ પ્રોટો ઓન્કોજીન છે એનું પ્રાઇમરી સ્વરૂપ, નિષ્ક્રિય સ્વરૂપ કોષની અંદર છે જ, અને એ સામાન્ય રીતે એ નિષ્ક્રિય રહે છે બીજા કેટલાક ઘટકો કે દ્રવ્યોની હાજરીને કારણે, અને એ નિયંત્રિત રીતે વિભાજન પામી શકે. બીજું, આપણા કોષોની અંદર ટ્યુમર સપ્રેસિવ જીન, સપ્રેસિવ ગાંઠની પ્રક્રિયાને અટકાવે તેવા જનીન હોય છે, એ સક્રિય હોય. પ્રોગ્રામ સેલ ડેથને લગતું જનીન. હવે એ બધા જનીન છે પ્રોટો ઓન્કોજીનને નિષ્ક્રિય રાખે છે, એટલે એની અભિવ્યક્તિ થાય છે ત્યાં સુધી આ નિષ્ક્રિય રહે, અને એટલે જરૂરિયાત મુજબ જ સક્રિય થઈને કોષ વિભાજન થાય, બાકી નિષ્ક્રિય રહે, અને એટલે વિભાજન નિયંત્રિત અને નિયમિત રીતે થાય છે. આ જનીનો બે છે એ કાર્ય કરે છે ત્યારે. પ્રોગ્રામ સેલ ડેથ એટલે તમે સમજો, એટલે કાર્યક્રમની કોષના મૃત્યુનું નિયમન કરે છે એવું જનીન છે. અને જે બે જનીનને સામાન્ય રીતે સક્રિય રહેશે તો આની સક્રિયતાને ઘટાડશે અને એને નિયંત્રિત કરશે. પણ પ્રોટો ઓન્કોજીન જો ઓન્કોજીનમાં કન્વર્ટ થઈ જાય તો કોષ વિભાજનની પ્રક્રિયા સતત ચાલુ રહે, અને એટલે સતત વિભાજન પામે અને ગાંઠ થાય અને કેન્સર થાય. પણ આ નિયંત્રિત થાય છે. આવા જનીનને મારફતે પ્રોટો ઓન્કોજીન નિયંત્રિત છે, નિષ્ક્રિય રહે છે, અને માટે વિભાજનનો દર પણ નિયમિત અને નિયંત્રિત રહે છે. હવે કેન્સર કોષોમાં નિયંત્રણની આ પ્રક્રિયા જ્યારે ખૂટી જાય, તૂટી જાય, એટલે કેન્સર થાય છે. અને આ ઉપરાંત સામાન્ય કોષો સંપર્ક નિષેધનો ગુણધર્મ દર્શાવે છે. સંપર્ક નિષેધ
તંદુરસ્ત કોષ સામાન્ય કોષ છે, એમાં વિભાજન થઈને કોષોની સંખ્યા વધે અને બીજી પેશી કે કોષોના સંપર્કમાં આવે એટલે એ કોષ વિભાજનની ક્રિયામાં ઘટાડો પ્રેરે છે. એટલે આને સંપર્ક, સામાન્ય રીતે એ સંપર્ક સિદ્ધાંતના દ્વારા કોષ વિભાજનની પ્રક્રિયાનું નિયંત્રણ થાય. હવે આ એક કોષ છે, આ કોષ વિભાજન પામે છે એટલે આમાંથી એકમાંથી 2 થાય, 4 થાય, કોષોની સંખ્યા વધે અને આસપાસના અન્ય કોષના એ સંપર્કમાં આવે અને એટલે આ કોષના વિભાજનનો દર ઘટી જાય અથવા નિયંત્રિત થાય. પણ કેન્સરગ્રસ્ત કોષો આ ગુણ ગુમાવી દે. એટલે કે બીજી પેશી કે કોષના સંપર્કમાં આવે તો પણ એ સતત કોષ વિભાજન પામે અને કોષોના સમૂહ સર્જે છે અને તેને પરિણામે ત્યાં સતત કોષ વિભાજન પામવાથી કોષોના સમૂહ સર્જાવાથી ત્યાં કોષોનો જથ્થો વધતો જાય અને અંતે ગાંઠ બને છે અને એને ગાંઠ કહેવાય, ટ્યુમર કહેવાય. અને આવી ગાંઠ તમે જુઓ, કેન્સરની ગાંઠ 2 પ્રકારની હોય, સાધ્ય અને અસાધ્ય, મેલિગ્નન્ટ ગાંઠ અને બિનાઇન ગાંઠ. આમ 2 પ્રકારની ગાંઠ સર્જાય, સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠ. તો પહેલા આપણે સાધ્ય ગાંઠની વાત કરીએ. સાધ્ય ગાંઠ પોતાના મૂળ સ્થાને સીમિત રહે છે અને શરીરના અન્ય ભાગોમાં ફેલાતી નથી અને તેમના દ્વારા ઓછું નુકસાન થાય છે. એની ફરતે સંયોજક પેશીયુક્ત આવરણ જેવી રચના હોય અને તેનો ફેલાવો ખૂબ જ ઓછો થાય અને સર્જરીથી આવી ગાંઠને દૂર કરવામાં આવે તો કેન્સરને દૂર કરી શકાય, મટાડી શકાય છે. પણ મેલિગ્નન્ટ ટ્યુમર, અસાધ્ય ગાંઠ, આ પ્રસર્જિત કોષોનો સમૂહ છે. પ્રસર્જિત કોષો એટલે એને નિયોપ્લાઝમ અથવા નિયોપ્લાસ્ટિક ટ્યુમર કહેવામાં આવે, નિયોપ્લાસ્ટિક ગાંઠ કહેવામાં આવે છે. અને આ ગાંઠના કોષો ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામે, તેની આસપાસના કોષો ઉપર તે હુમલો કરે. તમે સમજો, આ ગાંઠના કોષો ખૂબ ઝડપથી વૃદ્ધિ પામે છે અને આ કોષો એની આસપાસના કોષો છે એના ઉપર હુમલો કરે છે. જો અગત્યની વસ્તુ છે, તેની આસપાસના કોષો ઉપર હુમલો કરી તેને નુકસાન પહોંચાડે અને આ ગાંઠના કોષો ખૂબ જ ઝડપથી વિભાજન પામતા હોય અને એટલે એને આવશ્યક પોષક તત્વોની પણ ખૂબ જ જરૂરિયાત હોય અને આવા આવશ્યક પોષક દ્રવ્યો માટે તંદુરસ્ત અથવા તો સામાન્ય કોષો સાથે સંપર્ક કરી અને એમાંથી પોષક દ્રવ્યો પોતે મેળવી લે અને સામાન્ય અથવા તંદુરસ્ત કોષોને પોષક દ્રવ્યો વિહીન ભૂખા મારી નાખે છે. એટલે એ કોષો વધારે ડેમેજ થાય, એની આસપાસના જે સામાન્ય કોષો હતા એ સામાન્ય કોષોમાંથી પોષક દ્રવ્યો એ મેળવી લે અને એટલે આ કોષો વધારે ડેમેજ થાય છે, નુકસાનગ્રસ્ત થાય છે અને માટે એ સામાન્ય અથવા તંદુરસ્ત કોષો પોષક તત્વોથી વંચિત રહે અને એટલે એ કોષોની અંદર વિઘટનાત્મક પ્રક્રિયાઓ પણ શરૂ થાય અને એટલે ધીમે ધીમે ત્યાં આપણે કહીએ ને ગાંઠ પહોંચી પડી જાય, રસી થઈ જાય, અંદર સડે છે. એ કામ પણ આને લઈને થાય. એટલે આ અસાધ્ય ગાંઠ ખૂબ ઝડપથી હોય છે કારણ કે પ્રસર્જિત કોષો આવેલા છે. પ્રસર્જિત ઝડપથી ફેલાવો પામી શકે છે, એકમાંથી બીજામાંથી આમ કરતા. એટલે આને નિયોપ્લાસ્ટિક ગાંઠ કહેવામાં આવે અને આ ગાંઠ કોષો ખૂબ ઝડપથી વૃદ્ધિ પામે. આવશ્યક દ્રવ્યો જે છે એની એને જરૂરિયાત પણ વધારે હોય પણ તે આસપાસના સામાન્ય કોષો સાથે સ્પર્ધા કરી તેમની પાસેથી લઈને એને ભૂખા મારી નાખે અને આમ આવશ્યક અથવા તો તંદુરસ્ત કોષો છે આવા પોષક તત્વોથી વંચિત રહે, એની ઉણપ એમાં સર્જાય એટલે એને લઈને એમાં કેટલીક બીજી મુશ્કેલીઓ અને એની પ્રક્રિયાઓ ડિસ્ટર્બ થાય અને આ કોષો ખૂબ ઝડપથી વૃદ્ધિ પામે, વિભાજન પામે છે. હવે આવી ગાંઠમાંથી છૂટા પડેલા કોષો રુધિર દ્વારા દૂરસ્થ સ્થાને પહોંચે છે. જોજો હવે અને ત્યાં જઈ અને નવી ગાંઠ બનાવવાનું શરૂ કરે. આ ગાંઠ છે, સમજો આ ગાંઠના કોષો છે એ કોષો આમાંથી ધીમે ધીમે અમુક કોષો છૂટા પડી અને આંતરકોષીય પ્રવાહી થઈને રુધિર કેશિકામાં દાખલ થાય અને એ રુધિર દ્વારા ફરતા અન્ય અંગમાં જાય અને અન્ય અંગોમાંથી રુધિર કેશિકા મારફતે બહાર થાય અને ત્યાં કોષીય આંતરકોષીય પ્રવાહીમાંથી કોઈ કોષના સંપર્કમાં જ્યાં તંદુરસ્ત કોષોના સંપર્કમાં આવીને એને પાટે ચડાવે. એ કે આ કરવા જેવું છે, એને પાટે ચડાવે અને એ કોષો પણ આ પોતાના વિભાજનની ક્ષમતા અથવા તો વિભાજન નિયંત્રણ ગુમાવે અને અનિયંત્રિત રીતે વિભાજન પામી એની સંખ્યામાં સતત વધારો થાય ત્યાં ગાંઠ સર્જાય, નવી ગાંઠ. આમ શરીરમાં વિવિધ ભાગોમાં ગાંઠ સર્જાય. આ સર્જરીથી મટાડી ન શકાય એટલે તો એને અસાધ્ય ગાંઠ કીધું અને ગાંઠનો એટલો બધો વ્યાપ થઈ જાય અને વધારો થાય તો એને રોગ વ્યાપ્તિ કહેવામાં આવે છે, મેટાસ્ટેસિસ. અને આ ગુણધર્મ ખૂબ ભયજનક છે, ખૂબ ભયજનક. લગભગ માણસનું મૃત્યુ, કારણ કે આવા કોષો આખા શરીરમાં રુધિરમાં પ્રસરે અને પ્રસરતા જ્યાં જાય ત્યાં નવી ગાંઠ પેદા કરે. ક્યાંથી સર્જરી કરો, અરે બધું કાપીને નાખી દો તો ભેગું થાય તો આમથી કાંઈ વધે નહીં. એટલે આને રોગ વ્યાપ્તિ કહેવાય, મેટાસ્ટેસિસ કહેવામાં આવે છે. તો તમે જો કેન્સર થવાના કારણોની વાત કરીએ એ પહેલાં કેન્સરના આપણે પ્રકારો પણ જોઈ નાખીએ. આપણી ટેક્સ્ટમાં આ વાત નથી પણ કેન્સરને મુખ્યત્વે 3 પ્રકારોમાં વિભાજિત કરી શકાય: કાર્સિનોમા, સાર્કોમા અને લ્યુકેમિયા. કાર્સિનોમા કેન્સરનો એક પ્રકાર
કાર્સિનોમા, બીજો પ્રકાર સાર્કોમા અને ત્રીજો પ્રકાર છે લ્યુકેમિયા. કાર્સિનોમા કેન્સર કોને કહેશું આપણે? સામાન્ય રીતે વ્યક્તિની અધિચ્છદીય પેશીના ભાગોમાં કેન્સર જોવા મળે તો આને કાર્સિનોમા કહેવાય. દાખલા તરીકે જઠરનું કેન્સર, જઠરની અંદરનો જે ભાગ છે શ્લેષ્મ સ્તર, એમાં કેન્સર થાય. અરે આંતરડાનું કેન્સર છે, ફેફસાનું કેન્સર છે, મગજનું કેન્સર છે, આવા બધા જે કેન્સર છે, ત્વચાનું કેન્સર છે, અરે ચામડીમાં મેલોનેમાનું કેન્સર છે, એ કાર્સિનોમાનું કેન્સર છે. ત્વચાના ભાગમાં, ચામડીના ભાગમાં થાય એટલે મસ અથવા તલનો ભાગ છે એ ધીમે ધીમે એમાં ચાંદી પડે ને મોટું થતું જાય, એ મેલાનોમા કેન્સર છે. તો આવા પ્રકારે અધિચ્છદીય પેશી દ્વારા જે કેન્સર થાય એને આપણે કાર્સિનોમા કહેવામાં આવે. સ્તન ગ્રંથિનું કેન્સર, અરે એ પ્રસ્વેદ ગ્રંથિનું રૂપાંતરણ છે સ્તન ગ્રંથિ, અધિચ્છદીય પેશીનો જે ભાગ છે, અને એટલે એને પણ આપણે કાર્સિનોમાની અંદર જ મૂકશું. અને સામાન્ય રીતે જો સ્ત્રીની અંદર સ્તન ગ્રંથિ છે, પુરુષમાં પ્રોસ્ટેટ ગ્રંથિ છે, આવા કેન્સર વધારે પ્રમાણમાં અને સામાન્ય રીતે જોવા મળે છે. સાવ તંદુરસ્ત વ્યક્તિની અંદર પણ આ પ્રકારના કેન્સર થતા જોવા મળે છે, પણ આ કાર્સિનોમા છે. પછી સાર્કોમા. સાર્કોમા એટલે જે મધ્ય ગર્ભસ્તરમાંથી નિર્માણ પામતા અંગો છે, મધ્ય ગર્ભસ્તરમાંથી સર્જાતા અંગો છે, એમાં સાર્કોમા પ્રકારનું કેન્સર કહેવાય ને. અને આ મધ્ય ગર્ભસ્તરની અંદર મોટે ભાગે અસ્થિનું કેન્સર છે, રુધિરવાહિનીનો ભાગોમાં કેન્સર છે, અને લસિકા પેશીનું કેન્સર છે. જોજો અહીંયા ખાસ ધ્યાન રાખજો, એ આપણે લ્યુકેમિયા છે એ બ્લડ કેન્સર છે, પણ લસિકા ગાંઠ કે એમાં થતું કેન્સર છે એને સાર્કોમા તરીકે ઓળખવામાં આવે. અને ત્રીજો પ્રકાર છે લ્યુકેમિયા. બ્લડ કેન્સર ને રુધિર કેન્સરને લ્યુકેમિયા કહેવાય. રક્તકણોની શ્વેત કણોની સંખ્યા રુધિરમાં ખૂબ જ વધી જાય અને અપરિપક્વ શ્વેતકણની માત્રા વધી જાય તો એને લ્યુકેમિયા કહેવાય. અને લ્યુકેમિયા છે એ એક પ્રકારનું બ્લડ કેન્સર અથવા તો રુધિરનું કેન્સર છે. જુઓ, ક્રોનિક માયોલોજિનસ લ્યુકેમિયા. આ ક્રોનિક માયોલોજિનસ લ્યુકેમિયા એટલે એક પ્રકારનું રુધિરનું જ કેન્સર છે, પણ એમાં રંગસૂત્ર છે, રંગસૂત્રોની અનિયમિતતાઓ અને એની વિકૃતિને કારણે થાય છે. બર્ક્ટ્રીસ લ્યુમેનિયા, એમાં પણ રંગસૂત્ર 14મું 8મું રંગસૂત્ર છે એની વચ્ચેના ફેરફારોને કારણે થાય છે. અને ક્રોનિક માયોલોજિનસ લ્યુકેમિયા છે એ 22મા અને 9મા રંગસૂત્રની ભુજાની આપલે થવાથી થાય છે. એટલે આ રુધિરના કેન્સરને લ્યુકેમિયા કહેવામાં આવે. મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતી પેશી કે અંગોમાં થતા કેન્સરને સાર્કોમા કહેવાય. અને અધિચ્છદીય પેશી અને બાહ્ય ગર્ભસ્તર જેવા ભાગો અથવા તો સંપૂર્ણ અંતઃગર્ભસ્તરમાંથી સર્જાતી હોય એને કાર્સિનોમા તરીકે ઓળખવામાં આવે છે. હવે કેન્સર થવાના આપણે કારણોની વાત કરીએ. સામાન્ય કોષો છે એને કેન્સરગ્રસ્ત અથવા નિયોપ્લાસ્ટિક કોષોમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા કેટલાક ઘટકો દ્વારા, કેટલાક કારકો દ્વારા થાય. આ કારકો કેવા હોય છે? એ ભૌતિક, રાસાયણિક અથવા તો જૈવિક કારકો હોઈ શકે. એટલે સામાન્ય અથવા તંદુરસ્ત કોષોને નિયોપ્લાસ્ટિક કોષોમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા ભૌતિક, રાસાયણિક કે જૈવિક કારકો દ્વારા થાય. અને કેન્સરને ફેલાવતા આવા કારકોને કેન્સરજન અથવા કાર્સિનોજન્સ કહેવામાં આવે છે, કેન્સર કારકો કહેવામાં આવે છે. અને જે આવા સામાન્ય અને તંદુરસ્ત કોષોને કેન્સર કોષોમાં રૂપાંતરિત કરે, આવા કોઈ પણ ભૌતિક, રાસાયણિક કે જૈવિક કારકને કેન્સરજન કહેવામાં આવે છે. આમ 3 પ્રકારના કારકો હોય છે, ભૌતિક, જૈવિક કે રાસાયણિક. હવે એમાંથી આપણે જો વાત કરીએ ભૌતિક કારક, તો ભૌતિક કારકમાં કોનો સમાવેશ થાય? ભૌતિક કારક તરીકે વિકિરણો પણ હોઈ શકે છે, વિકિરણીય ઘટકો, વિકિરણીય કારકો. વિકિરણ કારકોની વાત કરું તો વિકિરણો પાછા 2 પ્રકારના હોય, આયોનિક અને બિન આયોનિક. કયા વિકિરણો સામાન્ય કોષોને કેન્સર કોષોમાં રૂપાંતરિત કરે છે, કયા વિકિરણો છે એ કેન્સર પ્રેરક છે, કેન્સરજન છે. હવે વિકિરણ આપણે વાત કરીએ, રેડિયેશનની વાત કરીએ તો 2 પ્રકારના હોય. તો જો આયોનિક અને બિન આયોનિક. ક્ષ કિરણો એટલે કે એક્સ કિરણો અને ગામા કિરણો જેવા આયોનિક કિરણો છે, આ આયોનિક છે, એક્સરે અને ગામા રેઝ આયોનિક કિરણો છે. અને જે સામાન્ય રીતે વ્યક્તિના શરીર ઉપર, તંદુરસ્ત વ્યક્તિના શરીર ઉપર અમુક આવૃત્તિ કે અમુક માત્રાથી પડવાથી એના સામાન્ય કોષો કેન્સરગ્રસ્ત કોષોમાં રૂપાંતરિત થઈ શકે છે, નિયોપ્લાસ્ટ કોષોમાં થઈ શકે. બિન આયોનિક કિરણો તરીકે શું આવેલું છે? યુવી લાઇટ, પારજાંબલી કિરણો છે. પારજાંબલી કિરણો બિન આયોનિક કિરણો છે, જે પણ કેન્સરજન છે, કાર્સિનોજેનિક છે, એટલે કે કેન્સરને પ્રેરે છે. આપણી ત્વચા ઉપર, ચામડી ઉપર આવા પારજાંબલી કિરણોની અમુક માત્રાથી વધારે આપાત થવાથી સામાન્ય રીતે આપણા પ્રોટોઓન્કોજિન છે એને સક્રિય કરી શકે છે, એ સક્રિય થાય અને એ ચામડીનું કે એ ભાગોનું કેન્સર થઈ શકે છે. એટલે આ બિન આયોનિક કિરણોની વાત કરી, આ ભૌતિક વાત કરી, એમાં વિકિરણની વાત કરી. અને વિકિરણ પછી જો આપણે વાત કરીએ તો એની અંદર બીજી એક અગત્યની વાત હું તમને કહું કે દાખલા તરીકે આપણા જીભના સંપર્કમાં સતત અણીવારો દાંત એના સંપર્કમાં સતત આવે અને સતત ઘસારો થતો રહે, એટલે ઘણી વખત જીભના એ ભાગના કોષો પણ કેન્સરજનિક થઈ જાય અથવા તો એ સામાન્ય રીતે નિયોપ્લાસ્ટિકમાં ફેરવાય છે અને એના વિભાજનનું નિયંત્રણ ગુમાવી બેસે છે.
આ પણ એક ભૌતિક પ્રક્રિયા છે. અરે દાંતમાંથી કોઈ કણી ખરી ગઈ અને એ ભાગ અણીવારો થઈ ગયો અને અણીવારો ભાગ જીભના સતત સંપર્કમાં આવે એટલે જીભના સતત સંપર્કમાં રહેવાથી કોષો સતત ડેમેજ થાય, ચાંદુ પડે, વિભાજન પામે, વળી તો એ સંપર્કમાં પાછો તૂટે, પાછું વિભાજન પામે એટલે કોષને પછી એવું થઈ જાય કે હવે મારે સતત વિભાજન જ પામવાનું છે. એટલે એના જનૈનિક ભાગો એવા સક્રિય છે અને સતત વિભાજન પામે એટલે એનો જથ્થો વધતો જાય એટલે જીભના ભાગમાં ચાંદામાંથી ધીમે ધીમે ગાંઠ થાય અને એ કેન્સર. અરે આ ઉપરાંત તમે કાશ્મીરના લોકોની અંદર કાંગરી કેન્સર જોવા મળે. એ કાંગરી શું છે? ઠંડો વિસ્તાર છે, ઠંડો પ્રદેશ છે એટલે એ સામાન્ય રીતે તાપણું કરવા માટે ઓલા માટીના કુંડા જેવું હોય નાનું અને એમાં દેતવા નહીં ભરેલો હોય અને એ આવી રીતે ટેબલ પાસે આમ રાખી અને આમ બેસીને આમ તાપતા હોય. તો તાપતા હોય ને એટલે સાથળનો ભાગ છે ને, એ સાથળનો ભાગ સતત ગરમ રહે, કપડા સહિત એનો ભાગ એ ગરમ થાય અને એ ગરમ થાય ને કાંગરીના ભાગે રાખીને આમ તાપતા એટલે એ ભાગની અંદર ત્વચામાં ને એમાં આવા પ્રકારની ન્યુપ્લાસ્ટિક સેલ્સ જનરેટ થાય અને કેન્સર છે એ પ્રેરાય અને આવી રીતે આવા પ્રકારના કેન્સરને કાંગરી કેન્સર કહેવામાં આવે. એ પણ એક ભૌતિક પરિબળ જવાબદાર કહી શકાય એના માટે. એટલે આમ ભૌતિક સૌથી અગત્યનું છે વિકિરણ અને એની અંદર આયોનિક અને બિન આયોનિક કિરણો. આયોનિક કિરણોમાં ગેમા કિરણો અને એક્સ કિરણો અને બિન આયોનિક કિરણોની અંદર પારજાંબલી કિરણો. ત્યાર પછી રાસાયણિક કારકોની આપણે વાત કરીએ. તમાકુના ધુમાડામાં રહેલ રાસાયણિક કેન્સરજન પદાર્થ ફેફસા, જોજો તમાકુના ધુમાડામાં રહેલો રાસાયણિક કેન્સરજન પદાર્થ ફેફસામાં કેન્સર થવા માટે મુખ્ય રીતે જવાબદાર છે. અરે તમાકુના ધુમાડામાં સિગારેટ પીએ છીએ ત્યારે તમાકુનો ધુમાડો જ અંદર જાય છે ને, તો એમાં જે પદાર્થો છે એ પદાર્થ એ ફેફસાના કેન્સર માટે મુખ્ય જવાબદાર છે. અને તમાકુ ચાવીને ખાય છે, ફાંકી સાથે ખાય છે એને દાંત, ગલોફા અથવા ગળાના કે આંતરડાના કેન્સર થાય છે, એના માટે એ જવાબદાર છે. એટલે તમાકુની અંદર રહેલા આવા કેટલાક દ્રવ્યો, આવા રસાયણો જે ખૂબ જ કાર્સિનોજેનિક છે, કેન્સર કોષોને પ્રેરે છે, સામાન્ય તંદુરસ્ત કોષોને ન્યુપ્લાસ્ટમાં ફેરવે છે, એના જનીનમાં ફેરફારો લાવે છે અને એ અનિયંત્રિત રીતે વિભાજન પામતા થઈ જાય છે. તો આવા પ્રકારના ઘટકોને રાસાયણિક કારકો કહેવામાં આવે છે. આ ધુમાડાની અંદર સામાન્ય રીતે એન નાઇટ્રોસો ડાયમિથિલિન જેવા ઘટકો આવેલા છે જે કેન્સર પ્રેરવા માટે છે. આ ઉપરાંત રાસાયણિક પદાર્થોની અંદર આપણે વાત કરીએ, આપણે ઘણા બધા વિવિધ પ્રકારના એસન્સ ખોરાકની અંદર નાખીએ છીએ. કેટલાક એવા ગળા પદાર્થો છે, આપણે નથી સેક્રીન જેવા પદાર્થો, ખાદ્ય આપણે કહીએ છીએ કે ખાવાલાયક કલર છે, આવા કેટલાક ફ્લેવર એડ કરવામાં આવે છે, આવા કેટલાક કલરફુલ વસ્તુઓ બનાવવા માટેના ઘટકો, રંગકો યુઝ કરવામાં આવે છે. આવા કેટલાક ખાદ્ય પદાર્થો છે જે વધારે ગળ્યું બનાવવા માટે, યોગ્ય ફ્લેવર મેળવવા માટે, અમુક પ્રકારના ચોક્કસ ફ્લેવર માટેના સંશ્લેષિત ઘટકો જ્યારે વાપરીએ છીએ તો આ બધા જ રસાયણો છે એ કેન્સરને પ્રેરી શકે છે. અને આ ઉપરાંત આવા ઘટકો કે એના ઉપયોગથી શરીરની અંદર રાસાયણિક અસંતુલન પેદા થાય અને રાસાયણિક અસંતુલનને કારણે પણ કેન્સર થાય છે. સ્ત્રીની અંદર ઇસ્ટ્રોજન જેવા ઘટકોની માત્રા વધવારો અથવા ઘટાડાથી સ્તન કેન્સર થાય છે. એટલે રાસાયણિક અસંતુલન પણ કેન્સરને પ્રેરે છે અને એટલે આ બધા ઘટકોને રાસાયણિક કારકો તરીકે ઓળખવામાં આવે છે. અને જે જૈવિક ઘટકો જે કેન્સરને પ્રેરે છે તેને જૈવિક કારકો કહેવામાં આવે. એટલે કેન્સર માટે જવાબદાર કારકો 3 પ્રકારના છે: ભૌતિક, રાસાયણિક અને જૈવિક કારકો. તો કેન્સર પ્રેરતા વાયરસને ઓન્કોજેનિક વાયરસ કહેવાય, ઓન્કોજેનિક વાયરસ, અને તેમના જનીનને ઓન્કોજીન કહેવામાં આવે છે. અને આ ઉપરાંત આ તમે સમજી લો કે આ જે વાયરસ છે એ કોષને અથવા તો સામાન્ય કોષને એ વાયરસનું ઇન્ફેક્શન લાગે અને એ કોષની અંદર રહેલા પ્રોટો ઓન્કોજીન જેવા જનીન છે એ પ્રોટો ઓન્કોજીનને ઓન્કોજીનમાં કન્વર્ટ કરે છે. એટલે આવા વાયરસની અંદર જે જનીન છે એ જનીનને વાયરલ ઓન્કોજીન કહેવામાં આવે. અને આ વાયરલ ઓન્કોજીન સામાન્ય કોષના ઓન્કોજીનને પ્રોટો ઓન્કોજીનને ઓન્કોજીનમાં રૂપાંતરિત કરે છે અને પરિણામે એ કોષ હવે કેન્સર માટે તૈયાર છે, રેડી છે, સતત વિભાજન પામવા માટે, અનિયંત્રિત વૃદ્ધિ પામવા માટે રેડી છે. અને આ ઉપરાંત સામાન્ય કોષોની અંદર કોષીય ઓન્કોજીન અથવા પ્રોટો ઓન્કોજીન આવેલા હોય. સામાન્ય કોષોમાં કેન્સર માટેના જનીન તો છે જ, પ્રોટો ઓન્કોજીન જે નિષ્ક્રિય છે, પણ કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં આ જનીન સક્રિય થાય અને જ્યારે સક્રિય થાય ત્યારે તે કોષને કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવે છે અને અનિયંત્રિત વૃદ્ધિ પામતો થઈ જાય છે. તો જો સામાન્ય રીતે થાય શું, આપણા કોષની અંદર આ પ્રોટો ઓન્કોજીન છે જ
અને આ પ્રોટો ઓન્કોજીન છે એ ઓન્કોજીનમાં રૂપાંતરિત થઈ ગયા અને એટલે એ કોષ ઝડપથી વૃદ્ધિ પામી અને અનિયંત્રિત વૃદ્ધિ પામી અને ટ્યુમર સેલ્સનું નિર્માણ કરે, ગાંઠ કોષોનું નિર્માણ કરે અને ત્યારે ટ્યુમર સપ્રેસર જનીન છે એની અસર થતી નથી, એ નિષ્ક્રિય થાય અથવા તો એની અસર આને થતી નથી કારણ કે પ્રોટો ઓન્કોજીન ઓન્કોજીનમાં કન્વર્ટ થઈ. આ સપ્રેસર જનીનની સક્રિયતાને લઈને આને આમાં ફેરવાવા ન દે ત્યાં સુધી અસર થાય. પણ ઓન્કોજીનમાં કન્વર્ટ થઈ ગયા પછી ટ્યુમર સપ્રેસિન જીન કોઈ અસર કરી શકતા નથી. અને આપણે જે ઓલા જોઈ ગયા કે જે જનીનિક રીતે કાર્યક્રમી દર્શાવતા મૃત્યુ પામતો સેલ છે એની પણ એના ઉપર અસર થતી, એના જનીનની પણ અસર થતી નથી. અને એટલે આ કોષો હવે સતત વિભાજન પામે, અનિયંત્રિત વૃદ્ધિ પામશે અને ગાંઠ કોષોનું નિર્માણ કરે છે. અને આ રીતે કેન્સર છે એ થતું હોય છે અને સામાન્ય કોષ અથવા તંદુરસ્ત કોષ કેન્સરગ્રસ્ત કોષમાં રૂપાંતરિત થાય, નિયોપ્લાસ્ટિક સેલમાં રૂપાંતરિત થાય. સમજમાં આવ્યું તમને? આમ કેન્સર માટે જવાબદાર કારકો 3 પ્રકારના: ભૌતિક, રાસાયણિક અને જૈવિક. ભૌતિક કારકોની આપણે વાત કરીએ તો એમાં વિકિરણોમાં 2 પ્રકાર, આયોનિક અને બિન આયોનિક. આ ઉપરાંત અણીદાર દાંત સતત જીભના સંપર્કમાં, જીભમાં ચાંદી પડે. ત્રીજું, કાંગરી કેન્સર, કોઈ પણ એવું તાપણું નહીં કરે ને સીધું રાખે ને સતત આ ભાગ સાથળ કે એના ભાગના એક ભાગના સંપર્કમાંથી ત્યાં પણ કેન્સર થઈ શકે. રાસાયણિક સારું, તમાકુના ધુમાડામાં રહેલ રાસાયણિક કેન્સરજન પદાર્થ ફેફસાનું કેન્સર કરે, એન નાઇટ્રો ડાયમિથિલિન છે. આ ઉપરાંત અન્ય પણ ઘટકો છે કે જે તમાકુની અંદર રહેલા દ્રવ્યો છે કે જે કાર્સિનોજેનિક છે અને સિગારેટ દ્વારા ધુમાડા મારફતે ફેફસાનું કેન્સર થાય. તમાકુ જે ખાય છે એના દ્વારા મોં, ગલોફાનું, દાઢનું કેન્સર જે કાંઈ કહો તેનું કેન્સર થાય, ગળાનું કેન્સર થાય, આંતરડાનું કેન્સર થાય, જઠરનું કેન્સર થઈ શકે છે. આ ઉપરાંત ઘણા બધા ખાદ્ય પદાર્થો છે કે જેને આપણે સંશ્લેષિત રીતે કરીને રસાયણો જે સ્વાદ માટે બનાવીએ છીએ, કોઈ ગળી વસ્તુ બનાવવા માટે કરીએ છીએ, કોઈ ફ્લેવર એડ્સ બનાવીએ છીએ, આ બધા ઘટકો છે એ કેન્સર પ્રેરી શકે છે, કાર્સિનોજેનિક હોય છે. સમજાઈ શકશે? એટલે એમાંથી આ હોઈ શકે અને એ પણ કેન્સર પ્રેરી શકે છે. અને જૈવિક કારકોની અંદર કેટલાક વાયરસ છે, આવા વાયરસને ઓન્કોજેનિક વાયરસ કહેવામાં આવે છે અને જે સામાન્ય કોષને કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવી શકે છે, રૂપાંતરિત કરે છે. હવે કેન્સરની ચકાસણી અને નિદાન. હવે કેન્સરનું નિદાન સમયસર અને વહેલા ઓળખાઈ જાય તે ખૂબ જરૂરી છે, એટલો માણસને બચાવવાની શક્યતા વધારે છે. અને એવું થાય જો વહેલું ઓળખાય તો કેટલાક કિસ્સાઓમાં રોગનો સફળતાપૂર્વક ઉપચાર થઈ શકે, કારણ કે સાવ શરૂઆતના સ્ટેજમાં, પ્રાથમિક સ્ટેજમાં હોય અને તો આપણે એની સર્જરી કરીને એને દૂર કરીએ તો માણસ બચાવી શકાય, માણસને અથવા તો જીવિત રાખી શકાય. અને એટલે સમયસર વહેલા ઓળખાઈ જાય તે ખૂબ જરૂરી છે, કારણ કે તેમ થવાથી કેટલાક કિસ્સાઓમાં રોગની સફળતાપૂર્વક ઉપચાર શક્ય બને છે. કેન્સરનું નિદાન ચકાસણી વિવિધ રીતે થાય. હું તો એવું કહું, એક રુધિર પરીક્ષણ દ્વારા પણ થાય. રુધિર પરીક્ષણ દ્વારા, બીજું આપણે આ કહીએ બાયોપ્સી અને હિસ્ટોપેથોલોજીકલ દ્વારા પણ થાય છે. તો રુધિર પરીક્ષણ દ્વારા કેવી રીતે થાય એની વાત કરીએ આપણે. એક તો જો બ્લડ કેન્સર હોય તો રુધિરમાં WBCની સંખ્યા, અપરિપક્વ WBCની સંખ્યા વધી ગઈ તો સીધી ખબર પડી કે બ્લડ કેન્સર છે. અરે આ ઉપરાંત કેન્સરની અંદર કેટલાક કેન્સર કોષોમાં ચોક્કસ એન્ટીજન સર્જાય છે. તો આવા જે એન્ટીજન છે એને ઓળખી શકવા, એને ઓળખી રહ્યા રુધિર પરીક્ષણ દ્વારા આવા એન્ટીજન સામે સર્જાયેલા આવા ઘટકો કે એન્ટીબોડીનું જે નિર્માણ થયું છે એને આઈડેન્ટિફાઈ કરવા અને એના દ્વારા પણ એની ટેસ્ટ કરી શકાય. હવે હું તમને કહું, સામાન્ય રીતે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન ટેસ્ટ કરીને કરવામાં, તો પ્રોસ્ટેટના કેન્સરની અંદર જે એક ચોક્કસ પ્રકારના એન્ટીજન જોવા મળે છે અને એના નિદાનની દ્વારા, એની ટેસ્ટ દ્વારા આપણે આનાથી જો આપણે એલિઝા ટેસ્ટ જેવી ટેસ્ટ કરીને પણ આ કેન્સરનું નિદાન કરી શકાય, પ્રોસ્ટેટ ગ્રંથિ. આ ઉપરાંત યકૃતનું કેન્સર છે તો યકૃતના કેન્સરની અંદર આલ્ફા ફેટો પ્રોટીન એની ટેસ્ટ કરીને પણ આપણે યકૃતના કેન્સરનું નિદાન કરી શકાય. આલ્કલાઇન ફોસ્ફેટેઝની મદદથી અસ્થિનું કેન્સર છે એનું નિદાન કરી શકાય છે. તો આવા એન્ટીજન છે, અમુક વિશિષ્ટ પ્રકારના પ્રોટીન છે, અમુક ચોક્કસ પ્રકારના ઉત્સેચકીય ઘટકો છે, તેની મદદથી રુધિર દ્વારા પણ પરીક્ષણ કરી શકાય છે. એટલે આ રુધિર પરીક્ષણની વાત કરી. પછી પેશી વિદ્યાકીય, જેમાં કેન્સરની ચકાસણી માટે બાયોપ્સી, કોઈ પણ ભાગમાં આંતરિક અંગોમાં ક્યાંય ગાંઠ છે તો ગાંઠના કેટલાક કોષો લેવામાં આવે અને આ કોષો લઈ અને એના છેદ લઈ એનું સેક્શન લઈને સ્લાઇડમાં અભ્યાસ કરવામાં આવે. તંદુરસ્ત કોષની સાથે એની ચોક્કસ સરખામણી અને એના પેરામીટર મેજર કરી અને નક્કી કરી શકાય. સૂક્ષ્મદર્શક યંત્રના અભ્યાસ દ્વારા આવા પ્રકારની બાયોપ્સી અથવા તો હિસ્ટોપેથોલોજીકલ ટેસ્ટ કરવામાં આવે છે. સમજાય છે આ વસ્તુ?
તો અહીંયા જે વાત કરી છે એ બાયોપ્સીની અંદર તમે શું કરવામાં આવે, સંભવિત પેશીનો એક ટુકડો લ્યો, જ્યાં ડાઉટ છે ત્યાંથી એ ભાગ પેશીનો થોડોક ટુકડો લઈ ત્યાં પાતળો છેદ અભિરંજિત કરવામાં આવે અને પેથોલોજીસ્ટ દ્વારા, એટલે કે જે પેથોલોજીસ્ટ એટલે કોણ, MBBS કરી અને સ્પેશિયલ આ માઇક્રોને લગતું વર્ક કર્યું હોય અને એને પેથોલોજીસ્ટ જે મોટી મોટી લેબોરેટરી છે અને એ લેબોરેટરી માટેના નિદાન કરવા માટેના જે લાયસન્સ મેળવી શકે છે એવા વ્યક્તિ જેને પેથોલોજીસ્ટ કહેવામાં આવે. એટલે આવા સૂક્ષ્મ જીવાણુ અને આવા પ્રકારની ટેસ્ટ સાથેનો અભ્યાસક્રમ જેણે કરેલો છે MBBS, પછી આવા પેથોલોજીસ્ટ દ્વારા સૂક્ષ્મદર્શક યંત્રમાં અભ્યાસ કરવામાં આવે છે અને એની મારફતે નક્કી થાય કે ભાઈ આમાં કેન્સર છે કે નથી. સમજમાં આવે છે આ વસ્તુ? એટલે અહીંયા એક રુધિર પરીક્ષણ વાળી વાત કરી અને એને આધારે આપણે કીધું એ પ્રમાણે રુધિર પરીક્ષણ દ્વારા તો સરળ છે. એ ઉપરાંત અસ્થિમજ્જાની અંદર પણ કોષોની સંખ્યામાં ખૂબ વધારો થાય, કારણ કે બધા જ રુધિર કોષો શ્વેતકણો બને છે ક્યાં, અસ્થિમજ્જામાં. એટલે રુધિરની અંદર અસ્થિમજ્જામાં કોષોની સંખ્યા, શ્વેતકણની સંખ્યા વધી જાય તો લ્યુકેમિયા છે એ ખબર પડે. એટલે આ રુધિર પરીક્ષણ વાળી વાત થઈ. આ ઉપરાંત કોઈ પણ પ્રકારના એન્ટીજન છે, કોઈ ચોક્કસ પ્રકારના પ્રોટીન છે, એની કસોટી દ્વારા પણ રુધિર પરીક્ષણથી કેન્સરનું નિદાન થઈ શકે. આવી ગાંઠ કે પેશીવિદ્યાકીય ભાગ લઈ અને બાયોપ્સી દ્વારા, હિસ્ટોપેથોલોજીકલ દ્વારા પણ કસોટી કરી શકાય, કેન્સરનું નિદાન કરી શકાય છે. અને ત્યાર પછી આ ઉપરાંત વિકિરણીય પદ્ધતિઓ દ્વારા પણ નિદાન થઈ શકે છે આંતરિક અંગોની. રેડિયોગ્રાફીની મદદથી વિકિરણો દ્વારા, જો ક્ષ-કિરણો એટલે ફોટોગ્રાફ દ્વારા ગાંઠ કે એના આધારે નક્કી છે. કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી, CT સ્કેનની મદદથી, MRI જેવી તકનિકનો ઉપયોગ કરી અને કેન્સરનું નિદાન કરવામાં આવે છે. વિકિરણથી સારવાર થઈ શકે, વિકિરણથી નિદાન થઈ શકે અને વિકિરણથી કેન્સર પણ થાય. એટલે કેન્સર થાય પણ ખરા વિકિરણથી નિદાન કરી શકાય અને વિકિરણથી સાર. આ દરેક વખતે એની માત્રા જુદી જુદી હોય અને એટલે ત્રણેયમાં એ કામ આવે છે. લ્યો, કેન્સર કરવામાં આવે અને મટાડવામાં આવે છે. કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી, CT સ્કેન કોને કહે? જ્યાં ક્ષ-કિરણો છે, ક્ષ-કિરણોનો ઉપયોગ કરી અને કોઈ પણ અંગની આંતરિક રચનાનું એક ત્રિપરિમાણ ચિત્ર કોમ્પ્યુટરમાં તૈયાર કરવામાં આવે છે. કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી CT સ્કેનની અંદર એમાં સામાન્ય રીતે અલગ અલગ સમૂહમાં ફરતી બાજુ 360 એંગલે ઇલેક્ટ્રોડ્સ ગોઠવેલા હોય અને એક બાજુથી એક્સરેને પાસ કરવામાં આવે, બીજી બાજુથી રિસીવ કરવામાં આવે. એમાં જે વક્રી ભવનાંક થાય અને એને આધારે કોમ્પ્યુટર એનું સંકલન કરી અને એક ત્રિપરિમાણિક ચિત્ર તૈયાર કરે છે. આ CT સ્કેન, કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી. MRI ની અંદર ખૂબ જ ઊંચું વીજ ચુંબકીય ક્ષેત્ર સર્જાવ, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર કરતાં 70,000 ગણું ઊંચું વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર સર્જવામાં આવે અને વ્યક્તિને એની અંદર સુવડાવવામાં આવે અને હાઇડ્રોજન આયનોનો ભાગ છે એને દોલિત કરવામાં આવે અને તેને આધારે એક આખું ઇમેજિનેશન, એક ચિત્ર તૈયાર થાય છે. એટલે તીવ્ર ચુંબકીય ક્ષેત્ર અને બિન આયોનિક કિરણોનો ઉપયોગ કરવામાં આવે અને જેનાથી જીવંત પેશીમાં આવા પેથોલોજીકલ અથવા તો દેહ ધાર્મિક જે કંઈ ફેરફારો છે, આ ફેરફારો છે એનો અભ્યાસ કરી શકાય, જાણી શકાય છે. અને આ ઉપરાંત જો કીધું ને કેટલાક નિશ્ચિત કેન્સરના પરીક્ષણ માટે કેન્સર નિર્દિષ્ટ પ્રતિજન, એન્ટીજન, સ્પેસિફિક એન્ટીજન સામે પ્રતિદ્રવ્યોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. મેં કીધું ને સ્પેસિફિક પ્રોસ્ટેટ એન્ટીજન ટેસ્ટ, એટલે પ્રોસ્ટેટ ગ્રંથિના ચોક્કસ એન્ટીજન સામે એન્ટીબોડીના ટેસ્ટથી પણ આપણે એનું નિદાન કરી શકીએ છીએ. આ ઉપરાંત હજી એકાદી ફાઇન નીડલ એસ્પાયરેશન સાયટોલોજી. હવે સામાન્ય રીતે ફાઇન નીડલ એસ્પાયરેશન સાયટોલોજી એટલે ગાંઠ કે એવો કોઈ ભાગ છે એની અંદર એક લાંબી નીડલ એમાં દાખલ કરી એના દ્રવ્યોને એકત્રિત કરી અને પછી એનો બીજી રીતે પેશીવિદ્યાકીય કે અભ્યાસ કરવામાં આવે છે. તો આને ફાઇન નીડલ એસ્પાયરેશન સાયટોલોજી કહેવામાં આવે છે અને એની મદદથી પણ કેન્સરનું નિદાન કરવામાં આવતું હોય છે. પછી તમે જે હિસ્ટોલોજીકલ પદ્ધતિની વાત કરી એની સાથે તમે હજી પેપ સ્મિયર પદ્ધતિને લઈ શકશો. પેપ સ્મિયર, આ હિસ્ટોલોજીકલ પદ્ધતિ આજે એક પ્રકારની બાયોપ્સી જેવું. પેપ સ્મિયર શું છે? ગર્ભાશયના મુખ પાસેના ઘટકો લઈ અને એની સ્લાઇડ બનાવીને પછી એનો અભ્યાસ કરવામાં આવે અને પેપ સ્મિયર કહેવામાં આવે. એટલે જે ગર્ભાશયના એના કેન્સર માટેની જે નિદાન કસોટી છે એ પેપ સ્મિયર છે. સમજમાં આવ્યું તમને? આ ઉપરાંત આધુનિક પદ્ધતિની અંદર આપણે વાત કરીએ મોનોક્લોનલ એન્ટીબોડી. ચોક્કસ પ્રકારના એન્ટીબોડી બનાવી અને એ એન્ટીબોડી દ્વારા આ રુધિર કે એવા ઘટકોની અંદર ચોક્કસ પ્રકારના એન્ટીજનની હાજરીનો તપાસ કરવામાં આવે અને એની મદદથી કેન્સરનું નિદાન કરવામાં આવે. એટલે મોનોક્લોનલ એન્ટીબોડીની મદદથી પણ એનું નિદાન કરવામાં આવે, જે આધુનિક પદ્ધતિ છે, બાયોટેકનોલોજીકલ પદ્ધતિ છે. એટલે કહેવાની વાત એ થાય કે નિદાન પદ્ધતિ અથવા ચકાસણીની પદ્ધતિની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણે વાત કર્યું એ પ્રમાણે રુધિર પરીક્ષણ. રુધિરની અંદર કે રુધિર અથવા અસ્થિમજ્જામાં કોષોની સંખ્યા, શ્વેતકણોની સંખ્યા વધી જાય તો લ્યુકેમિયા. આ ઉપરાંત રુધિરની અંદર કોઈ પણ એન્ટીજન કે એન્ટીબોડી કે અન્ય પ્રોટીન કે આવા દ્રવ્યોની હાજરીની ચકાસણી કરીને કરી શકાય, એ પણ કેન્સરનું નિદાન થઈ શકે છે. ત્યાર પછી
આપણે બાયોપ્સી અથવા હિસ્ટોપેથોલોજીકલ વાત કરી. બાયોપ્સીની અંદર કોઈ ગાંઠ કે સંભવિત વિસ્તાર છે આપણને એવા ભાગમાંથી પેશી લઈ અને એની સ્લાઇડ તૈયાર કરી અને અભ્યાસ કરવામાં આવે. પેથોલોજિસ્ટ દ્વારા માઇક્રોસ્કોપની અંદર ઓબ્ઝર્વેશન કરીને નક્કી કરવામાં આવે. પેપ સ્મિયર પદ્ધતિ પણ આવી જ રીતે ગર્ભાશયના મુખના કેન્સર માટેની નિદાન પદ્ધતિ છે. ત્યાર પછી વિકિરણો દ્વારા, સીટી સ્કેન દ્વારા, એક્સરે દ્વારા, MRI દ્વારા પણ નિદાન કરવામાં આવે છે. અને આ ઉપરાંત વિશિષ્ટ પ્રકારના કેન્સરના પરીક્ષણ માટે આ નિર્દિષ્ટ પ્રતિજન ટેસ્ટ સામે જે પ્રતિદ્રવ્યો સર્જાય એટલે એન્ટીજન સામે જે એન્ટીબોડી છે એનો ઉપયોગ કરીને પણ કરવામાં આવે છે. આ ઉપરાંત ફાઇન નીડલ એસ્પિરેશન સાયટોલોજીની વાત કરી. નીડલની મદદથી અંદરના ભાગમાં કોષો કે ઘટકો મેળવી અને પછી એની કસોટી અથવા તો એનું હિસ્ટોપેથોલોજીકલ ટેસ્ટ કરી અને આપણે નક્કી કરી શકીએ કે કેન્સર છે કે નહીં. આવી પદ્ધતિઓ છે. હવે ઘણી વખત આનુવંશિક રીતે થવાના જો આનુવંશિક રીતે થવાની સંભાવના હોય તેવા ચોક્કસ કેન્સરના નિદાન માટે આણ્વીય જીવવિજ્ઞાનની તકનીકનો ઉપયોગ કરી અને જનીનોનું પરીક્ષણ કરવામાં આવે છે. આપણે કીધું ને કે આધુનિક બાયોટેકનોલોજી વાળી વાત કરી. આણ્વીય જીવવિજ્ઞાનની ટેકનિકનો ઉપયોગ કરી અને જો કેન્સર થવાનું છે કે નહીં એટલે એના ચોક્કસ જનીનોની હાજરી અને જનીનોના આધારે એ જનીનોનું પરીક્ષણ કરીને કેન્સર થશે કે નહીં એવી પણ વાત કરી શકાય છે. અને આ જનીનોની ઓળખ કે જે વ્યક્તિને નિશ્ચિત કેન્સર સામે પૂર્વવત કરી શકે છે તો આ કેન્સરને અવરોધવા અથવા અટકાવવા ઉપયોગી થઈ શકે છે. એટલે આપણને ખબર પડે કે આ જનીનમાં આવા ફેરફારો છે અને ટૂંક સમયમાં જ એ કેન્સર પ્રેરી શકે છે તો આવા જનીનને દબાવવા, એને સપ્રેસ કરી અને કેન્સરની ક્રિયાને અટકાવી શકાય, અવરોધી શકાય છે. તો એવી વ્યક્તિઓ કે જેમને કેટલાક કેન્સરજનની હાજરીથી સંવેદનશીલ હોય એટલે એવી વ્યક્તિઓ કે જેને ચોક્કસ પ્રકારના કેન્સરજનની હાજરીથી સંવેદનશીલ છે, આપણને ખબર પડી કે આમાં આ પ્રકારના જનીન છે ને આ જનીન તમાકુથી અથવા ધુમાડાથી આ પ્રકારના દ્રવ્યથી સંવેદનશીલ છે ને એનાથી કેન્સર થઈ શકે છે તો આવી વ્યક્તિને તેમનાથી દૂર રહેવું સલાહભર્યું છે. દાખલા તરીકે તમાકુના ધુમાડાથી થતું ફેફસાનું કેન્સર. એટલે ઘણી વ્યક્તિ છે એ ઘણી વ્યક્તિની અંદર આ જનીન છે એ જનીન આ દ્રવ્યથી વધારે ઉત્તેજિત થઈ અને પ્રોટો ઓન્કોજીનમાંથી ઓન્કોજીનમાં કન્વર્ટ થઈ જાય અને કેન્સર પ્રેરી શકે. પણ જ્યારે અમુક વ્યક્તિના જનીન એવા છે કે જે એ તમાકુના ધુમાડાથી ઉત્તેજિત થઈ શકતા નથી અથવા તો એ ઓન્કોજીનમાં કન્વર્ટ નથી થતા તો એને નો પણ થાય કેન્સર. પણ આવા દ્રવ્યો કે આવા કેન્સરજનની હાજરીથી જે સંવેદનશીલ વ્યક્તિ છે તો એવી વ્યક્તિને આવા દ્રવ્યોથી દૂર રહેવું અતિ હિતાવહ છે. હવે કેન્સરની સારવાર. કેન્સરની સારવાર માટે સામાન્ય રીતે શસ્ત્રક્રિયા, વિકિરણ સારવાર અને પ્રતિકારકતા સારવારનો ઉપયોગ કરવામાં આવે છે. શસ્ત્રક્રિયા, વિકિરણ સારવાર, પ્રતિકારકતા સારવાર, આવા સારવારનો અને રાસાયણિક સારવાર આવી બાબતોનો ઉપયોગ કરવામાં આવે. શસ્ત્રક્રિયાની તમે વાત કરો, સૌથી પહેલું શસ્ત્રક્રિયા. અરે શસ્ત્રક્રિયામાં બહુ પ્રાથમિક સ્ટેજની અંદર ડાક્ટરની નિદાન થઈને ખબર પડી કે આને કેન્સર છે તો શરૂઆતના સ્ટેજમાં જે ભાગમાં કેન્સર છે એને કાપીને નાખી દો. અને સાધ્ય ગાંઠ છે તો એને શસ્ત્રક્રિયા સૌથી બેસ્ટ ઇલાજ છે. જે ભાગમાં જડબાનું કેન્સર છે, જીભનું કેન્સર છે તો એટલા ભાગને એ જીભ અથવા જડબું કટ કરી નાખવાનું, કાપી નાખવાનું, દૂર કરી નાખવાનું એટલે કેન્સર ગયું. આ શસ્ત્રક્રિયા સારવાર અને ખૂબ સારી સારવાર પણ બધી વખતે ન લાગુ પડે, પ્રાઇમરી સ્ટેજમાં આ સંભવ છે. પછી વિકિરણ સારવાર. ગાંઠને ઘાતક રૂપે વિકિરણોની સારવાર આપવામાં આવે. તમે સમજો કોબાલ્ટ 60 એટલે કોબાલ્ટ કિરણોનો શેક આપવામાં આવે. તમને ખબર હતો આયોડિનમાં I-131 આવા કિરણોનો શેક આપવામાં આવે અને આ કેન્સર કોષોને બાળી નાખવામાં આવે, એનો નાશ કરવામાં આવે, એને દૂર કરવામાં આવે. આ વિકિરણ સારવાર છે. અને પણ એની કાળજી રાખવામાં આવે એવી રીતે ઇન્સ્ટ્રુમેન્ટ એડજસ્ટ કરેલા હોય કે એ માત્ર ને માત્ર જે કેન્સર કોષો છે ત્યાં જ એની યોગ્ય તીવ્રતા થાય. તમે જુઓ અંતર્ગોળ કે બહિર્ગોળ લેન્સ કરો, એના ઉપર આપાત કરો એટલે કિરણો કેમ એક જગ્યાએ એકત્રિત થાય. અહીંથી તો છૂટા છૂટા આવતા હતા પણ આ બધા જ કિરણો અહીંયા એકત્રિત થયા તો આ સેન્ટર પોઈન્ટ અહીંયા છે એની તીવ્રતા વધી જશે એટલે આ કોષને બાળી નાખશે. પણ બાકીના ભાગોમાંથી કોષોને અસર કરતા નથી. એટલે આવી રીતે કિરણોનો શેક આપવામાં આવે. કોબાલ્ટ 60 અથવા તો I-131 અને આવા કિરણો, આવા કોબાલ્ટ કિરણો, આયોડિન કિરણો અને એવા કિરણોને આપાત કરી અને કેન્સર કોષોને દૂર કરી અને સારવાર કરવામાં આવે છે. અને વિકિરણ સારવારનો એક્સરેનો પણ ઉપયોગ થાય છે. પછી રાસાયણિક. હવે રાસાયણિક સારવારની અંદર કેન્સર માટેની કેટલીક દવાઓ, રાસાયણિક ચિકિત્સક ઔષધો, કિમોથેરાપ્યુટિક ડ્રગ્સની વાત કરી છે જે કેન્સરગ્રસ્ત કોષોને નાશ કરવા માટે ઉપયોગી છે. વિનક્રિસ્ટિન, વિનબ્લાસ્ટિન જેવા દ્રવ્યો છે, ટોક્ઝોલ છે, આવા ઔષધો અથવા તો આવી દવાઓ છે કેન્સર કોષોને રિમૂવ કરે છે, કેન્સર કોષોનો નાશ કરે. આ રાસાયણિક સારવાર થઈ. એટલે શસ્ત્રક્રિયા, વિકિરણ સારવાર, રાસાયણિક સારવાર અને પ્રતિકારકતા સારવાર. હવે આપણે બીજી સારવારની વાત કરીએ. પણ રાસાયણિક સારવારની તમે જો વાત કરતા હો તો આમાં વિનબ્લાસ્ટિનની આવી દવાઓ આપવામાં આવે પણ જબરજસ્ત રીતે
એ નુકસાન પણ પહોંચાડે છે, એના રિએક્શન પણ હોય છે, આડઅસરો પણ હોય છે. હવે જો આમાંથી કેટલાક ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત હોય છે, કેટલાક ડ્રગ્સ ગાંઠ માટે નિશ્ચિત હોય છે, અને મોટા ભાગની દવાઓની આડઅસર હોય છે, જેવી કે વાળ ઉતરી જવા. અરે શરીર ઉપર હોય એટલા બધા જ વાળ ખરી જાય, એનિમિયા થાય, શ્વસનની ક્રિયામાં તકલીફ પડે, આટલી ભારે દવા હોય, અરે નેણ પાપણ બધું ખરી જાય, શરીર પર એક પણ વાળ ન રહે. આ કેન્સરની દવાની આડઅસરો છે. અને મોટે ભાગે કેન્સરમાં શસ્ત્રક્રિયા, વિકિરણ અને રસાયણ આ સંયુક્ત સારવાર આપવામાં આવે. ઓપરેશનથી ભાગને દૂર કર્યો હોય, વિકિરણથી શેક આપવામાં આવે, અને આ ઉપરાંત ડ્રગ્સ દવા આપવામાં આવે. ત્રણેય સંયુક્ત રીતે કરવામાં આવે છે. અને બહુ ભયંકર અસર થાય વ્યક્તિને. અસર આમ એને ક્યાંય બેચેની જ રહી, કેન્સરની દવા લેતો એને ક્યાંય હક જ ન હોય, નિરાત ન હોય, કાંઈક કંઈક થતું જ હોય. પણ કારણ કે એટલી ભારે અને ભડકમ દવાઓ છે, ઓલા કોષોને નાશ કરવો છે, એટલે તંદુરસ્ત કોષોની સામાન્ય પ્રક્રિયા ઉપર પણ એની અસર તો થાય જ છે. અને આ ઉપરાંત ગાંઠના કોષો પ્રતિકારક તંત્ર દ્વારા ઓળખ અને નાશથી બચી જાય છે. પણ ઘણી વખત ગાંઠના કોષો પ્રતિકારક તંત્રના ઓળખ અને નાશથી બચે છે, પણ છતાં કેટલીક વખત પ્રતિકારક તંત્રની અંદર પણ એવા દ્રવ્યો છે, ઇન્ટરફેરોન્સ જેવા ઘટકો છે, કે જે આ ગાંઠના કોષોને ઓળખી અને મારક ટી કોષો દ્વારા એનો નાશ કરે છે. તો આવું ક્યારેક આવા પ્રતિચારક દ્રવ્યો અથવા તો ઘટકો ઇન્ટરફેરોન્સને દાખલ કરી અને પ્રતિકારક તંત્રને ઉત્તેજિત કરવામાં આવે અને આ ગાંઠના કોષોને દૂર કરવામાં આવે, એનો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ઘણી વખત આવું થતું હોય છે, ગાંઠના કોષો પ્રતિકારક તંત્ર અને એની ઓળખ કે નાશથી બચે છે, પણ ક્યારેક આવા ઇન્ટરફેરોન્સ જેવા દ્રવ્યો એ ઇન્ટરફેરોન્સ છે મારક ટી કોષોને ઉત્તેજિત કરે અને આ ગાંઠના કોષોને નુકસાન પહોંચાડે અથવા તો કેન્સરગ્રસ્ત કોષોનો નાશ કરવા માટે થાય છે. અને એટલે આવા જૈવિક પ્રતિચારક રૂપાંતરકો, આવા મોડિફાયર છે દાખલ કરવામાં આવે અને આવા ઇન્ટરફેરન્સ, આવા આલ્ફા ઇન્ટરફેરન્સ છે શરીરમાં દાખલ કરી પ્રતિકારક તંત્રને સક્રિય કરવામાં આવે, ઉત્તેજિત કરવામાં આવે અને આ પ્રતિકારક તંત્ર ઘણી વખત આવા ગાંઠના કોષોને નાશ કરવામાં મદદરૂપ બને છે, મદદરૂપ. અને આવી રોગ પ્રતિકારક પદ્ધતિ જો તમે જૈવિક પ્રતિચાર રૂપાંતરકો આલ્ફા ઇન્ટરફેરન્સ છે એમ ઘણી વખત મોનોક્લોનલ એન્ટીબોડી આપવામાં આવ્યો. અહીંયા પણ કેન્સરના આવા રોગકારકોની સામે લડી શકે એવા એન્ટીબોડી, મોનોક્લોનલ એન્ટીબોડી બહાર તૈયાર કરીને આપાત કરવામાં આવે. એ પણ એક પદ્ધતિ છે, સારવાર પદ્ધતિ છે. પણ ટૂંકમાં એક શસ્ત્રક્રિયા છે, વિકિરણ સારવાર પદ્ધતિ છે, રાસાયણિક સારવાર પદ્ધતિ છે અને જૈવિક પ્રતિચારક પદ્ધતિ છે અથવા પ્રતિકારક તંત્ર દ્વારા પ્રતિચાર પદ્ધતિ છે. પણ એની અંદર સામાન્ય સ્થિતિમાં પ્રતિકારક તંત્ર કેન્સર કોષોને ઓળખીને નાશ નથી કરતી, પણ ક્યારેક એવા મોડિફાયર અથવા ઇન્ટરફેરન્સ જેવા દ્રવ્યો દાખલ કરવામાં આવે રૂપાંતરિત કરીને, અથવા તો મોનોક્લોનલ એન્ટીબોડી દાખલ કરી અને પ્રતિકારક તંત્ર દ્વારા પણ કેન્સરગ્રસ્ત કોષોને નાશ કરવામાં આવે અથવા તો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આ કેન્સરની સારવાર પદ્ધતિ છે. આમ કેન્સર એક અસાધ્ય રોગ છે. તમે વિવિધ કઈ રીતે થાય, નિદાન શું છે અને લક્ષણો શું છે અને એને મટાડવા માટે શું કરવું એની આપણે વાત કરી દોસ્તો. હવે મિત્રો તમારા માટેનો ખૂબ ઉપયોગી અને મહત્વનો ટોપિક છે તરુણાવસ્થા અને મુગ્ધાવસ્થા શું છે અને એના ઉપર નશાની અથવા તો નશાકારક દવાઓની શું અસર છે, એની માનસિક અવસ્થાઓ શું છે, કેવા વિચારો એના મગજમાં ચાલતા હોય, આ બધા ટોપિક અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક અને સંપૂર્ણપણે તમારી વાત છે. તમે એ ટોપિકને વાંચશો, વિચારશો એટલે તમને એમ થાય કે લે આલ્યા તો મારી જ વાત કરતા લાગે. આવો અગત્યનો અને મસ્ત ટોપિક છે. આપણે નશાકારક પદાર્થો અને આવા ઔષધોની વાત આપણે કરવાના છીએ. નશાકારક પદાર્થો, આલ્કોહોલ વગેરેની આદતો અને એનાથી છૂટવું કેમ અને આવી દવાઓ તરીકેનો ઉપયોગ, મેડિસિન તરીકેનો ઉપયોગ, આવી બધી બાબતોની આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરશું દોસ્તો. થેન્ક યુ.